હા ભાઈ મનુષ્ય અવતાર મનુષ્ય એ માર ડોક્ટર આજે હું ને રોકાઈ જાઉં હું શીખડાવું એટલે આપણને શેનો અવતાર છે આ માણાનો માણસનો માણા ચોકલેટનું કસરું માણા પાણા બે એક જ છે હા બરોબર આપણને માણાનો અવતાર માણા ને પાણા બે એક જ છે પાણો પાણીની અંદર રે અને એ કાળો પાણો પાછો તોડો એટલે વસાર કોરો જ નીકળે ગળે નહીં નો નીકળે ફૂટની વાય ગાળો અને એમાં ટોટા ફોડો અને તો ઈ પાણો તૂટે ને એટલે અંદર કોરો જ નીકળે એટલે આપણે માણા ખાવ કોરા ધાકા એના કરતા પાણો થાવ કોકની દિવાલમાં કામ આવશે કોકની દિવાલમાં પાણો કામ આવશે પાયો ગાળશે તો ભલામણા એના પાયામાં તમને નાખશે અને અડીખમ તમે એનો આશરો થઈને ઊભા રહેવો પાણો તો થાવ માણા ન થાવ તો કાઈ માણા આપણને મનુષ્ય અવતાર કયા મળે મનુષ્ય અવતાર બહુ મોંઘો છે આપણને કયા મળશે પાછો ફરી કયા મળશે હવે કોઈ એમ કે મને ઘણા એમ કે અમાર ત્યાં લીલિયો મરી ગયો દીકરો લીલમાં આવ્યો અને બોયલો હવે પરબારોને માણસ અવતાર થઈ દીધું પરબારો માણસનો અવતાર આવ્યો અને બોયલો હે હું કોઈ વિરોધ નથી કરતી લીલ એટલે શું એનો કોઈ વિરોધ નથી કરતી અને તરત આવે એને કઈ ઓલી મળી એને પરબારો મનુષ્ય અંદર આવી ગયો એક વખત સ્વર્ગમાં જાવ કોઈ નથી જતા સતી દ્રૌપદીને બધાને જાવ તું પાંડવોને હેમાડામાં હાડ ગારવા પડ્યા તો ભલા માણસ તમને તરત સ્વર્ગ મળી જાય અને તરત તમને અવતાર મળી જાય એક વખત એક એક પાનું ખોલીને બેહજો અને ટાઈમ હોય તમ તાર મારી પાસે આવજો પણ કઈ બપોર વસારે બપોર 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી હાવ ફ્રી હોવ નવરી હોવ તમારે આવવાનું શીખવું હોય અમારા બાઈઓ આવે એ ગાળામાં આવે પણ એક વખત માણસ થાય જો અને માણસ ખાતા ન આવે ને તો પાણો તો ફરજિયાત થાય જો મારું એક જ કહેવાનું પાણો ફરજિયાત થાય જો અમારા વખતમાં હું વાડી ગાળવા જાતી મને ઉતરતા ન આવડું ને અહીંયા પાણા લાગ્યા છે કુવા ઉતરતી એમ તો ભાઈ હોળના વાંદરા ઉતરી પણ એ સાયકલ હતી ટોટા ફોડતી સાયકલ મરે પડે એટલી હાથતી ભાઈના બાપની ત્યાં સાયકલ મારી અહીં રાખી હતી અને ગાડી એટલી આપતો પણ 2 વર્ષ મૂકી દીધા આ હોને હરાવી લીધા છે અને જિંદગીમાં મનુષ્ય અવતાર આપ્યો છે બધું શીખવાનું નહીં શીખવાનું એવું નહીં ખુદ ગાડી હોત નાખું છું અને અમને અમરેલી પુલે બેમાં પોલીસ વાળા પકડા એક દિન માં હેલ્મેટ નંબર બેના સાકડા ધોરા પોલીસ વાળા કે આ સાઈડમાં લઈ લો આનંદમાં આપણે સાઈડમાં જઈ એટલે મેં તમારા ભાઈને કીધું ગાડી હું આપતી હતી મારી વાહે બેઠા હતા પોલીસ વાળાને કે લાયસન્સ મેં કીધું લાયસન્સ મારી વાહે બેઠું મારું લાયસન્સ મેં કે સાહેબ ઉંમર જોવાય આમ થોડા પ્રેમ લગન કરીને ભાઈ ગયા છે અમને જવા દે આસો ને મારા ઘરવાળા નાકમાં કોરોના છે ને કે તું ગાડી નીકળે લાગી જાવ એટલે ગાડી લઈ લો પુલે ચડું તો ગાડી લઈ લો બરોબર એટલે કહેવાનું હેતુ એ છે આપણું લાયસન્સ હોય પછી આપણે કઈ કોઈની જરૂર ન હોય કારણ મારું લાયસન્સ મારું પર ઘૂસી એટલે હું બોલી હતું કે આપણને 84 લાખ યોનીમાં આપણે ફરીને આવીએ છીએ 84 લાખ અવતાર આપણે આવે છે વિચાર કરજો 84 લાખ યોનીમાં હવે કેટલી આપણે ભાગતી લેવું કેટલા વર્ષના અવતાર આપણા છે એ આપણને ખબર નથી પરબારો આપણને માણસનો અવતાર આવી જાય તો 4 યુગ હતા કેટલા વરાણા છે બધી ભણેલ ભાઈઓને ખબર છે ઓનલાઈન હાથમાં આવે આવે ને મોબાઈલમાં હવે અત્યારે બધું મોબાઈલની સિસ્ટમ થઈ ગઈ બધાને ખબર આવડે અને તમારા છોકરાઓને શીખવાડો 4 યુગ 4 વેદ ઈ બધું તમે શીખવાડો 4 વેદ એટલે હું છે એટલે તમાર છોકરું કોઈ દી હાટિયા નહીં ચડે અટાણે જે રવેડે સડ્યા છે ને નશામાં એમાં પાછા વળી જાય પણ એક વખત તમે શીખવાડજો ને તો
બંધારણ નહીં, એને હારા પીન કર્યા, છોકરાઓને કોઈનું બંધારણ નહીં, એના છોકરાઓને છે એનું બંધારણ નહીં. એટલે એ આપણો વારસાગત ઉતરે ન ઉતરે એવું નહીં, પણ એ આપણામાં થોડુંક હોવું જોઈએ. પણ આપણા રીલ શું જોઈએ ને કે આ વીજળીને આવો વિડીયો આવ્યો એટલે આપણા છોકરા કોને જોવે, એને જોવે ને. એટલે 4 યુગ હતા. સતયુગ કેવડો હતો? સતયુગ 17,28,000 વર્ષનો સતયુગ હતો. કેવડો? 17,28,000. ચાલુ સતયુગ 17,28,000 નો હતો. 28,000 વર્ષ. તો ત્રેતાયુગ 12,96,000 વર્ષ નો હતો. સતયુગ ની અંદર રાજા થઈ ગયા. આપણે ગાય ને રાજા હરિચંદ્ર વેસાણા સતને કારણે, સતના કારણે વેચાઈ ગયા. એના ગુરુજીને એવા વચનના બંધારણ વેસાણા. જો આપણા ગુરુજી આવું વચન માગે તો પોલીસ ના હવાલે કરી દે. ગુરુજી હોય તો ભલે કરી દે કે યાર એ મનમાં સમજો. અને વિચાર કરો, સતયુગમાં એ ધણી વેસાઈ ગયા ભરી બજારે. કાશી માટણ એના મોજૂદ ઇતિહાસ બોલે. કાશીએ જે જાવ, કાશીના જે બજારમાં એ શોકમાં વેચાણા છે ને, એ ઇતિહાસ હજી હરિચંદ્ર રાજાનો ત્યાં ઇતિહાસ બોલાય છે, કાયદેસર લખેલો છે. એક વખત વાંચી આવજો, જઈ આવજો. પણ ત્યાંથી ગંગાજળ નો લઈ આવતા. હા, ત્યાં કર માંગવાના આવશે. અને કાશીનું મરણ અને સુરતનું જમણ, એટલે સુરતની ભૂમિકા કાશીના તોલે જ છે. આપણે અને કળિયુગ, ત્રેતાયુગ 12,96,000 વર્ષ. 96 બોલે છે, 96 વર્ષનો હતો. અને દ્વાપર યુગ 8,64,000 વર્ષ. આનો સરવાળો કરજો, મને આવડતો નથી. અને કળિયુગ 4,32,000 વર્ષનો છે. નાનામાં નાનો કળિયુગ છે, પણ આપણે તો સતયુગ થી મોટો કરી નાખ્યો છે. આ ચારે યુગમાં મળી અને કેટલા થાય છે? ચાર યુગના તમને વર્ષ ગણી દીધા કે સતયુગ 17,28,000 અને ત્રેતાયુગ 12,96,000 અને દ્વાપર યુગ 8,64,000. કળિયુગ 4,32,000. કુલ મળીને કેટલા થયા? 43 લાખ વર્ષ થયા. પેણી હોત તો સારું હતું, તમારે ફટસર વાળો કરી નાખી દે. તો વિદેશમાં વહી ગયો હતો, ભારતમાં. એટલે ભણજો. આપણે 84 લાખ યોનીમાં અવતાર લઈ છે. 84 લાખ યોની ક્યારે પૂરી થાય? 30 લાખ 30 લાખ અવતાર આવે આપણા કીટાણુના. કીટાણુ કોને કહેવાય? માખી, મચ્છર, વાંદા, આવી બધાય 30 લાખ અવતાર છે આપણા. એ 30 લાખ અવતાર આવે. આપણે કોઈ હરિચંદ્ર નથી હો, આપણા અવતાર આવશે જ. હરિચંદ્રનો જ અવતાર નથી આવ્યો. એને જ પાછો મનુષ્યનો અવતાર સતયુગમાં આવ્યો. બાકી એકાણે નો આવે. 12 દીધા 13 જે લીલું આવે એકાણ નો આવે. અને 27 લાખ આ વૃક્ષ ઝાડવા 27 લાખ અવતાર એવા આવે આપણા. હોળી હલી ગઈ.
અને 14 લાખ પાણીમાં જે જનાવર રહેતા હોય, માછલી, દેડકા, કળચલા, મગર, એ અવતાર બધાય 14 લાખ આવે. મારા પુસ્તકમાં લખેલું છે, તો હું લખી લઈ આવું છું. મુસ્લિમ કોઈનું લખી નથી દેવું પડે. અને 4 લાખ પશુ, જીનાત, ભૂત અને પ્રેત, આટલા અવતાર આવે. પછી માનવ અવતાર આવે. માનવ અવતાર એટલે શું? જો તમને ખબર જ હોય, માનવ, આ થોડીક વાર પછી પૂછીશ, એટલે ત્યાં તમે ઘૂંટી લ્યો કે માનવ. હું બોલું છું, સમજાય છે ને તમને? હામો જવાબ દો. હું બોલી હું માનવ. એટલે માં નહીં. બરોબર? આટલું બોલી ને, આનો અર્થ ઘડીક પછી કહેજો. અને સંત દ્વારા આ 4 વર્ગમાં વહેંચાણું. સંતો એની ભક્તિથી, એના તપથી, એના જપથી, એને જેના દેહ ગાળી નાખ્યા ને, રાફડા થઈ ગયા ને, એના આશીર્વાદથી આપણને માનવ દેહ મળશે. અને એને વેચવામાં આવ્યા ને, એ કઈ રીતે આવ્યા? 4 વિભાગમાં વેચ્યું છે. સંતોએ વાતો કરવામાં મારો અવાજ નથી નીકળતો. 4 વિભાગમાં વેચ્યું. એક અંડજ, નારી જાતને ખબર પડે, ભણેલા બધાને ખબર પડે. અંડજ. બોલ. બીજું જરાયુજ. અત્યારે આ માણસનો અવતાર બોલું છું. હાલો, આપણા માણસની અંદર આ વસ્તુ છે. પછી શ્વેતજ. 3 કેમ? અને ચોથું ઉદભજ. આ 4 વસ્તુમાં માનવ બને. યાદ રહે ને કઈ 4 વસ્તુ? એવું યાદ કે કઈ વસ્તુ 4 માંથી એક વસ્તુ યાદ નથી. કદાચ અંડજ યાદ રહ્યું. દુનિયા એની રહી એટલે યાદ રહી. માં, નવ અને વ, 3 અક્ષર બોલી. માનવ એટલે શું થાય? માનવ કઈ રીતે? માની કુખમાં 9 મહિના રહ્યા અને પછી જન્મમાં તે માં યાદ રહ્યું? કોઈ ભટકી નથી. બીજું બાકી મને આવડતું નથી. તમને આવડે છે તો હું શું થયું? માના વદરમાં 9 મહિના રહી અને આપણે જૈનમાં માં આવી ગઈ. માનવ. ધૃતરાષ્ટ્ર આંધળો હતો. કેવો હતો? આંધળો. ધૃતરાષ્ટ્ર આંધળો કયો? એટલે કાંઈક એના કર્મના કારણે. શેના કારણે? જો અત્યારે બધાને ખબર જ હોય ધૃતરાષ્ટ્ર આંધળો કઈ રીતે થયો. મને બહુ નથી ખબર. હું તો જે મારા કર્મકાંડની અંદર વાંચતી હોઉં ને, એટલે હું તો પુરાણનું જે લખેલું છે ને, આદિ અનાદિ 8.5 રૂપિયાનું પોથી છે મારી પાસે. એટલી જાડી છે, આવડા 4 ચોપડા થાય. 8.5 રૂપિયાનું છે. એટલે ધૃતરાષ્ટ્ર આંધળો થયો એટલે કાંઈક કર્મના કારણે, પણ એનું કાંઈક સત્કર્મ બાકી હતું. એટલે એ પણ રાજા પણ થયો. એટલે બંને કર્મ ભોગવવા પડ્યા એને. અને આંધળો પણ થયો અને રાજા પણ થયો. અને પછી યુધિષ્ઠિરે પૂછ્યું
ભગવાન શ્રી કૃષ્ણને એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે આજે ધૃતરાષ્ટ્ર છે ને એ 50 જન્મ પહેલા પારધી હતો. 50 જન્મ પહેલા પાંડવો આગલા અવતારમાં હું હતા કહાની મને ખબર છે પણ પૂછતા નહીં. હું એમનું કોઈને છે ને યાદ નો રહે ને એને હું કહેતી નહીં. 50 જન્મ પહેલા એ પારધી હતો. ધૃતરાષ્ટ્ર દુર્યોધનનો બાપ પોતે. અને એ પારધી હતો એટલે એને એક ઝાડ વિછાવી. ઝાડમાં તો બધાને ખબર પડે ને એક ઝાડ આપણે પંખી પકડવાની માછલા પકડવાની એ ત્રણ માછલા પકડવાની જોઈએ જોઈ બધા એવી એક પંખી પકડવાની ઝાડ હતી. એટલે ઝાડ ધૃતરાષ્ટ્ર તે પારધીનો અવતાર હતો એને આમ બિછાવી એટલે ઝાડની અંદર 100 કબૂતર આવ્યા. કેટલા? 100. હવે 100 કબૂતર ફસાઈ ગયા અને પછી એમાં આગ લગાવી. કોને? પારધીએ. એટલે એ આગ લગાવી એટલે એ ઝાડ સાથે 100 કબૂતર ઉડ્યા એટલે એક એક કરી અને બળી બળીને ભસ્મ થઈ ગયા. અને એનું પાપનું કર્મ એ ઊભું હતું અને બાકીના જે હારા કર્મ હતા ને એવા એને 50 જન્મ લીધા. ધૃતરાષ્ટ્રે આપણે એમ કહીને આંધળો દુર્યોધન અર્જુન એનું આમ કરી નાખ્યું ને એનું પૂછડું કરે એને કર્મ હતું. એના કર્મ હતું એટલે એ આપણને એ જે કર્મ કરે છે ને પાપ કરે છે એ નથી દેખાતું પણ આ બીજું બધું આપણને દેખાય. એટલે બાકીના એના જે સારા કર્મ હતા એટલે 50 જન્મ એને મળ્યું અને 50 જન્મ પૂરા થયા અને પછી એને હસ્તિનાપુરનો રાજા બનાવ્યો. અને ત્યારે એ પેલું એનું જે કર્મ હતું ને એ પ્રગટ થયું. એટલે જે ઓલા 100 કબૂતર હતા એ ગાંધારીના 100 પુત્ર થયા. અને એને જે આગ લગાડી હતી ને એના લીધે થી જ એ આંધળો થયો. બાકી તો આપણને ખબર જ છે કે જો દાસીના પુત્ર અને ઘરવાળીના જ્ઞાન આવી ગયું વિચાર કરજો તો આને નો આવે. તો એક ગાંડો મારા જેવો થયો, એક બાળક મારા જેવો થયો. અને ઓલો વિદુર ને તમે વિચાર કરો જ્ઞાની બનાવી દીધો. એટલે એક જોયા જેવું એટલે એ જ નથી આપણે જે ગોતવાનું છે ને એ આપણે ગોતવાના નથી. લટાણે તો તમે એમ થાય કે અલ્પાબેન લેક્ચર કરે પણ ઉતારજો મગજની અંદર ઉતારવા જેવું છે. આપણે જો હિન્દુના ધર્મ પુસ્તક આપણને ખબર નથી તો મુસલમાનના દીકરાને એના પુસ્તકનું પૂછી જુઓ. 5 વર્ષનો હશે ને કોઈ ગમે ને હશે ને એનું ટાણું થાય ને લઈને નમાજ પઢી લે અને આપણે આવડા અડીખમ મંદિરમાં બેઠા હોય ને તો આપણે ત્યાં જાય નહીં. એટલે એ હોય કબૂતર હતા એ ધૃતરાષ્ટ્રના પુત્ર થયા અને એને જે આગ લગાડી હતી એ આગના કારણે આંધળો થયો અને એની નજર સામે પોતાના હોય દીકરા મરી ગયા. એ કહી ગયો વારસાગત નો વારસાગત એને નો રહ્યું ને તો આપણે એમ કહે કે અર્જુન ભગવાનના એના સારથી હતા અર્જુન તો એને ક્યાં જવું પડ્યું? એ માળે આડ ગાળવા જવું પડ્યું. તો એને આડ ગાળવા જવું પડ્યું. ભલામણ આવડી ધરતીની અંદર એની શમશાન યાત્રા નીકળે ને એટલે એના નામની જગ્યા ન મળે. બોલો કૃષ્ણ કનૈયા